હા, એ વાત સાચી છે કે મારા ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું ને એમાં અત્યારે હું જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું, પણ મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્ન છે. એ પ્રયત્ન હું કરી રહી છું. હા, બસ એ મારા પ્રયત્ન છે કે કોઈને કોઈ અન્યાય થઈ રહ્યો છે તો એમાં ક્યાંક ને ક્યાંક મારી પણ માથે મીડિયાના મિત્રોએ કંઈ પણ સારું સાસ્તું બધું લખ્યું છે તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ ન થવું જોઈએ. હું તમારા માધ્યમથી કહું છું કે આટલી હદ સુધી ન લખવું જોઈએ. હું ન્યાય માગતી હતી, ગરીબ માણસોનો ન્યાય લેવા ગઈ હતી, પણ આ ખોટું વાંચું તો એના માટે પણ હું તમને કહું છું બધાને કે સુખામને કોઈના ઈશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કહે, મને જાણ પણ નથી કરી કે બેન તમારો આ વિષય આવ્યો છે. બેન તમે લખ્યું છે તો ક્યાંક ને ક્યાંક મને પણ તકલીફ પડે છે. બેન તમે સોમનાથ ગયા હતા વિજયભાઈના કાર્યક્રમમાં હાજર રહ્યા, એટલા એના કારણે તમને નિશાન બનાવતો એવું લાગે? એક તો એ વસ્તુમાં મને ક્યાંય તમે જોઈ લ્યો કે સોમનાથ ને દ્વારકા ને અંબાજી એ કેમ ભેગું થાય તમે જોવો ને, કેવી રીતના કરું જોઈ લેજો મારી લોકો. હું ના નથી પાડતી કોઈ, પણ એ ક્યાંક ને ક્યાંક ખોટું છે. કોઈ પણ વસ્તુમાં મારે ક્યાંક થઈ રહ્યું છે એમાં હું તમને નહીં કહી શકું. જાત્રા કરવા જાવી એ કોઈ બહુ મોટું કૌભાંડ નથી. આપ તો જાત્રા કરવા માટે ગયા હતા, આપ શું કહેવા માંગશો? અને એને લઈને હું જાત્રા કરવા નથી ગઈ, હું ગાંધીનગર મારા કામ અર્થે ગઈ હતી અને પૂનમ હતી તો ત્યાંથી હું મારા પરિવાર સાથે ગઈ હતી અંબાજી. ખોટી રીતે 100% હું તમને ના નથી પાડતી કે હું અંબાજી ગઈ હતી, પણ આ સોમનાથ ને ઓલું જે લખ્યું છે એ ક્યાંક મારા માટે ખબર નહીં. હા, પાર્ટીમાં રજૂઆત કરી છે આપે જે આ તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે લઈને? હા, કઈ રીતે લાગે છે